શૂરવીર હોય ભક્ત આજ્ઞા પાળી શકે. અને ભક્તો માટે ભગવાન સ્વામિનારાયણ શૂરવીર ભક્તો બહુ વહાલા. મહારાજ લોહિયાના બીજા વચનામૃતમાં કે શૂરવીર બધા ઉભા થવા આવો મારી પાસે. મહારાજ કે મારા પગને અડો અને પગે લાગો, મેં તમારા ઉપર રાજી થયા છીએ. શરીર ઉપર રાજી થાય, કાયર ઉપર નહીં, માય કાંગલા ઉપર નહીં. અને ભગવાનના ભક્તો માય કાંગલા રહેતા નહીં, થાતાય નહીં. શરીર બનીને જીવન જીવજો. મહારાજની આજ્ઞા પ્રમાણે બધી વસ્તુ ગાળીને વાપરજો. શાકભાજીને ધોઈને સુધારજો, અનાજને જોઈને દળાવજો. ઠાકોરજીની ભાવનાથી થાળ કરજો. આ મારો મહારાજ જમવાનો છે. અને થાળ બનાવતો ત્યારે ધૂન, ભજન, કીર્તન. હવે તો આધુનિક યુગ છે, ભલામણ એક બાજુ કેસેટ વાગતી હોય, ધૂન, ભજન, કીર્તન, પ્રવચનો ચાલતા હોય, થાળ બનાવતા હોય, હૃદયમાં ભગવાનની મૂર્તિ રમતી જાતી હોય અને પવિત્રપણે થાળ બને. જે એ થાળનું ભોજન જમે એના વિચારો પણ દિવ્ય બની જાય, એના વિચારો દિવ્ય બની જાય. પ્રયાસ કરજો. ઘરને મંદિર બનાવો કે ઘરને શમશાન બનાવો એ પોતાના હાથની વાત છે. ધારો તો ઘરને મંદિર બનાવી શકશો, અને ધારો તો શમશાન બનાવી શકશો. અરે ધારો તો જીવને મુક્ત બનાવી શકશો, ધારો તો બદ્ધ બનાવી શકશો. ભગવાનના ભક્તો યાદ રાખજો, જન્મવું કેમ એમાં આપણે મજબૂર હતા, જન્મવું કેમ એમાં મજબૂર હતા, પણ જીવન કેમ જીવવું અને મરવું કેમ એમાં આપણે સ્વતંત્ર છીએ. જેમ ધારી એમ મરી શકીએ, જેમ ધારી એમ જીવન જીવી શકીએ. માટે માય કાંગલા નહીં બનશો, મારીની આજ્ઞા પ્રમાણે રહેવા એવું કરજો. અને ઘરમાં એક મોટો થાળ રાખો. યાદ રાખજો, એ થાળ અલગ, બે અંદર કટોરા. થાળની અંદર 7, 8, 10 રોટલી, એક કટોરો શાક, એક કટોરો દાળ. ભગવાનને અર્પણ કરવું, ભગવાનને જમાડવા. નહીતર ઘણા થાળ ઘરમાં રાખે પણ એક વેચનો રાખે. 2 પૂરી જેવડી રોટલી મૂકે અને સારી ભેંસના ડોળા જેવડી વાટકી મૂકે, તળિયું ઢકેલી દાળ નાખે, 2 ફળવા શાક નાખે, અને પછી ઠાકોરજીને કે ખૂબ જમો મહારાજ, ખૂબ જમો. મહારાજ કે બોલમાં ને તો 2 અડબત જી કહે હમણાં. ભલા માણા કાંઈ મૂકતો નથી, હું ખાઓ, રાખ ખાઓ. મહેરબાની કરીને ભગવાનના ભક્તો આવી ભૂલ નહીં કરશો. એક વ્યવસ્થિત વ્યક્તિ જમી શકે એટલું થાળની અંદર રસોઈ મૂકજો, અને પછી 5-10 મિનિટ થાળ રહેવા દેજો. નહીતર ઘણા ઠાકોરીઓ થાળ કરે પણ દેખાડીને હાલતા થાય. ઠાકોરજી કે ભલામણા ખાવા ન દેતો, કાંઈ નહીં, જોવા જ દેતે હું બનાવ્યું છે. અને યાદ રાખજો, થાળ ઉતર્યા પછી રોટલી ગળી રોટલી, શાક ભેગું શાક, દાળ ભેગું દાળ, ભાત ભેગા ભાત, બધી વસ્તુ પ્રસાદીની કરી અને બધા જમજો. વિચાર દિવ્ય થશે.